હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો અત્યારે વાગી ગયા છે 1 અને અમારી ઘરે આવ્યા છે મહેમાન. કોણ આવ્યા છે એ તમને ઝલક બતાવી દઉં. તો અમે લોકો જઈએ છીએ એક જગ્યાએ. ક્યાં જઈએ તમને થંબનેલ જોઈને કદાચ ખબર તો પડી જ ગઈ છે. તો ચલો જઈએ. અને વાગી ગયા 1, સવારના જવું કરીએ 11 વાગ્યાના. ચિરાગના લીધે મોડું થયું છે. કંઈ નહીં, હવે ફટાફટ નીકળીએ. તો ચલો કન્ટિન્યુ જોડાયા રહેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચિરાગ પાસે ને પૈસા વધી ગયા હે એટલે સેલમાં પેટ્રોલ પુરાવે છે. પટેલ સેલમાં જ નાખે એટલે નાખવું પડે ને, થોડુંક સ્ટેટસ લેવલ પ્રમાણે લેવું પડે. ના, અમારો બોયલો પ્રમાણે રહેવું પડે. હું બોયલો ક્યાં ગયો પાછળ? હું તો ઓલા મોહિતને ક્યારેક નાખવું હોય ને તોય રોકું. મીન્સ એ ન્યા હું નાખવા જાઉં? મેં તો બીજા નથી, મેં નાયરા મેં તું ન્યા નાખીને બંધ કરીને ચાલુ કરી તો તો કે હું ફેર પડી જાય એમ 5-10 રૂપિયાનો પડે. મેં કીધું જેટલી સારી સુવિધા અને બધી ટેવ પાડીએ ને એટલી પડે. પણ આ ગાડીમાં સેલનું જ નાખે એટલે સેલનું પુરાવા આવ્યા. પણ આખરી ચિરાગને આપણે એમ કહીએ પૈસા વધી ગયા લાગે. પાછળ વાત કરે આવે એટલે કહો. અરે બાપા, એટલી બધી જફાનો હું ના ખોલીને નાખી દઉં. હવે તું બાયું ન થાવ તો કયું ન તો ખોકા મારે એટલે ભાઈ આ ખબર નહીં. ક્યાં આવી ગયા? પૈસા તો આપી દીધા. ખબર નહીં શું થયું. એક કામ કરીએ, બંધ કરને ભાઈ. પૈસા વધી ગયા. હા ને, બહુ બધા સેલમાં પેટ્રોલ પુરાવે એટલે આ ગીત ડીઝલ. વગાડો, જો આ સર્ચ કરો. હે? સેલમાં પોઈન્ટ મળે એટલા માટે. રામા પીરે કેટલા પોઈન્ટ મળ્યા ખબર છે? એટલે પેલા બીજા વાળા શીખતા 200 પોઈન્ટ મળ્યા. 200 પોઈન્ટ 200 પોઈન્ટ થઈ ગયા સેલમાં. અત્યારે પેલું છે ને એટલા માટે ડિસ્કાઉન્ટ ઓફર ચાલે. ડિસ્કાઉન્ટ ઓફર ને માર્કેટ રેટ પર ટાઈમ પાવાગઢ પહોંચવા આવ્યા. કેટલું હોય? 5 કિલોમીટર હશે. ઓકે, બોર્ડ આવે તો ખબર પડે. એટલું જ હશે કારણ કે આટલો નજીક ડુંગર દેખાય છે. ઓલું ઉપર મંદિર ને હા, બસ ઈ જ મંદિર હે. એ તો બહુ નજીક દેખાય પણ ઘરનું આખું પડી જાય. પેલું કરવામાં આગું પડી જાય. શું કરવા? પગથિયા ચડીએ ત્યારે આગું લાગે. ઓલા ભાઈ બારોબાર આવજો. આવ્યા આપણામાં સનરૂફ નથી કે આપણે બહાર આવે. આપણે અહીંયા કાચ ખોલીને બહાર ઓલા બદમાશ બધાય બહાર આવે ને અસામાં પહોંચવા આવ્યા. આપણે જાહું ઓલા તળાવ પાસેથી પેલી વાર ગયા હતા ને. ક્યાંથી? મમ્મી ને પેલી વાર આપણે નતા ગયા. હા, એટલે ઈ બાજુથી જ જવાનું. ના, ઈ બાજુથી નહીં જવાનું થાય. અને એક્ટિવા લઈને આપણે આવ્યા હતા ને. ઓલો બંધ કર. કેને કીધું? એક્ટિવા લઈને આવ્યા હતા ને આપણે. ત્યારે આપણે ટુ વ્હીલ લઈને આવ્યા હતા. એક્ટિવા ને પરસની બાઇક લઈને. હા, પરેશની હતા કા ત્યારે. તો આપણે ઓલા ગેટ થી ગયા હતા ને એટલે તરત ઓમાં વયા ગયા હતા. અને એની પેલા 4 વ્હીલ લઈને આપણે આવ્યા હતા ને ત્યારે ઓલા તળાવ પાસે ગયા. ત્યાં ઓલી એક છે, શું કહેવાય એને, નામે નથી આવડતું. ફોટા પાડવાનું સરસ છે તળાવ પાસે. તો પાડશું. અહીંથી આપણે આમ હતું ને એટલે આમ સીધું નહીં જવાનું, અહીંથી ડાબી બાજુ જવાનું. જોઈએ હાલો ને. પાવાગઢ આપણે પહોંચી ગયા અને આપણે આવ્યા છીએ લેક સાઈડ. તો આ સાઈડ છે લેક અને ચિરાગમાં મકાઈ લે છે. કદાચ જોઈ બોલતા હશે ને એનો વોઇસ આમાં આવતો હશે જોડે. મસાલાથી ભરપૂર હો. 1 મિનિટ હું એને કહી દઉં સ્ટોપ. સોરી ગાઈસ, એને કીધું પણ એને ખબર નહીં કર્યું કે નહીં. બંધી કદાચ બોલતા હશે એનો અવાજ આવશે.
પણ અમે પહોંચી ગયા છીએ પાવાગઢ લેક સાઈડ. અમે પેલી ગેટ સાઈડથી નથી ગયા, કીધું આજ વખતે લેક સાઈડથી જાય. તો અહીંયા લેક પાસે ઊભા રહ્યા છે ફોટા પાડવા. તો હમણાં ફોટા પાડશું. ચિરાગ ગયા છે મકાઈ લેવા. ગાડી આવી ગયા વચ્ચે આડી બતાવું તો આગળ જાય ત્યાં મકાઈ લે છે. ના ખબર નહીં શું કરે છે. તો ચલો આવે એટલે મકાઈ ખાઈએ ને ફોટોશૂટ કરીએ. પછી આપણે ઉપર જઈને ચડવાનું ચાલુ કરી દીધું. એના જેવું છે પણ માઉન્ટ આબુ આપણે પણ ઈ વધારે થોડું કકરાળ વાળું હતું ને ખાડીનું ની વધારે હતું. અહીંયા એટમોસ્ફિયર જોવો તમે, બાકી જોરદાર. ગુરુ શિખર નહોતા ગયા. આજ વખતે ગુરુ કેવું લાગે? શિખર જ મજા આવે. આવે? ઘરે જ કાઢવામાં જ દાખલો પડે. અહીંયા મજા આવે હે? ના એવું છે કઈક. આકાશ ને સૌરભ. ધવલ ને સરંગઢવ એવું કઈક લખેલું. આવા ફેતરા બહુ કરે અમુક. હજી તો ઘણો છે બાપા. હા હા હા, ઢાળ તો જો તમે. ના ના, હવે ડુંગરના પગથિયે સુધી જાવ. આ ડુંગરનો જ ભાગ આવી ગયો. તું ન થાય ને? હાવ આવી જ નથી. લે મેં તો કીધું તાર મમ્મી તાર પપ્પા કેટલી વાર આવી ગયા, તું આવી ગઈ. ઈ તો કોણ? એન પપ્પા તો આવતા આવતા. આજે આપણે પાવાગઢ ગયા એમાં વૈષ્ણો હે અમારો લોગનું થંબનેલ એવું થાય કે આજે આપણે પાવાગઢ ગયા, વૈષ્ણો આવી હતી અને એમાં આપણે ખબર પડી કે વૈષ્ણો પહેલી વખત પાવાગઢ ગઈ. હા ઈ પાવાગઢ પહોંચીને ખબર પડી એમ. એવું તો થંબનેલ મસ્ત હે. ચાલશે આજે. એમાં મસ્ત ચોમાસામાં સરસ આવ્યા ને વધારે મજા મને આવે. એવું હતું કે અમે 2 વાર ચોમાસામાં આવ્યા ને 1 વાર શિયાળામાં. એમ નહીં, મને એવું હતું કે વૈસુ આવી ગઈ છે મને એવું જ હતું. એટલે આપણે જગ્યા બધા તો એને જોયેલી એમ. આ તો પહેલી વખત માહિતી ખબર પડી કે વૈસુ અહીં આવી જ નથી. મહેશભાઈનો કાને સૂન થવા માંડ્યા હે, કારણ કે કેટલા બધા ઉપર અમે આવી ગયા છે. અહીંથી નજીક જ દેખાય છે ડુંગર, પણ હજી અહીંથી આ ઢાળ કેટલા ચડા. આ બધો ઢાળ જ છે ઉપર હે ને. આગળ આપણે ચડશું. જુઓ તમે. આ હા, અમે બાઈક એક્ટિવા આવે. લઈને જ આવ્યા હતા. એક્ટિવા લઈને અમે ચડી ગયા હતા ઉપર સુધી. ફોર વ્હીલ કરતા એમાં મજા. મજા આવે. એક્ટિવા હા, ફોર વ્હીલ કરતા એમાં મજા આવે. એ રીતે ખુલ્લું તાકાત હોય ના કે થાય. નહીં? હા. તાકાતય ના કરવી પડે. અને આમાં તો લીવર કેવું? જ હોય એમાં તો ખાલી. અને આમાં તો કેવું ખબર હે, ટ્રાફિક થાય ને તો હલવાઈ જાય એમ. તોય એ આટલું ઘણું ટ્રાફિક public હોય. આજે છે ને 18 આટલો ટ્રાફિક હોય. હા એટલે એમ કે જગ્યા હોય તો મૂકી દે આપણી ફોર વ્હીલ. અને ઉપર તો લાગતું નથી. હજી 1 કિલોમીટર છે એટલે આપણે જવા જ દેશું. લાગે તો હોય કાંઈ બધે ફૂલ છે એટલે હોવું જ જોઈએ. એની જગ્યા ગોતો હાલો. હોય જાય છે તો મૂકી જ જવા દઈએ. દ્યો ને પણ. અરે પણ ને જગ્યા નહીં હોય તો પછી ઉપર પછી હેઠે આવશું પાછું. થઈ જાય ભગવાનનું નામ લે. હા. હું ને વૈસુ ઉપર તો પહોંચી ગયા આવીને, કારણ કે 2 પેલા શું કહેવાય 2 રાઉન્ડ અમે નીચે રહી ગયા. ગાડીની જગ્યા છે. ટ્રાફિક એટલું છે હદ બાર. દુનિયાનું ટ્રાફિક છે. માણામાં ગાડીઓમાં બધે. હું ને વૈસુ ઉપર આવી ગયા. ઓલા બેન વાઈટ જોઈએ પછી. ગાઈસ આ લોકો આવી ગયા અને ડાયરેક્ટ અમે ઉડન ખટોલામાં જઈ ગયા, કારણ કે આ ટ્રાફિક જ નથી. ભગવાનની એટલી ખૂબ કૃપા અમારા ઉપર કે ટ્રાફિક નથી. આગળ 2 થી 3 વાર આવ્યા હતા ને અમે તો છે ને 2 કલાક 3 કલાકની લાઈન હતી. આજે લાઈન જ નથી, ડાયરેક્ટલી બારો આવી જાય. એની બહુ ખુશી છે મને. તેમાં રોપવે જાય બતાવ. હા હમ આજ એક ટિકિટ લેવાની. એમાં બધા ખિસકા અહીં ભરાઈ જાય. ખીસરા ના હોય, એમાં લિમિટ જ હોય. એકમાં 4 હોય. આ તો આપણે 4 જણ છીએ. હમણાં બસ, જાય આપણે ડબ્બામાં આવી જાઓ. તો બીકાઈ લાગે હે. વાહ, મજા આવી ગઈ. જાય ભગવાનનું નામ લઈ. આ મસ્ત નાનું લેખ. અહીંથી આગલી ટિકિટ લે. ટિકિટ લાઈન દેવાય ગઈ, ચેક થઈ ગયો. ઉડન ખટોલામાં બેસવાના. કેવું એક્સાઇટેડ?
બીક લાગે હે બોર્ડિંગ તરફ જવાનો રસ્તો બોર્ડિંગ તરફ એક્સાઇટેડ તો છીએ પણ બીકય લાગે હે ઓ આ લાઈન છે તો ચલો જાય પછી અહીંયાથી ચાલો. નજીક ભાઈ, time દેખાય છે ના આવો રોપવે અમે આવી ગયા છે અહીંયાથી બેસવાનું અને આ રોપવે જાય છે ને આવે છે આખું છે સુધી રોપવે છે ઓલા બધાય ચડે ત્યાં સુધી વાંધો નહીં આવે પણ હા ઉપર છે ને ત્યાં મને એવું લાગે બહુ તકલીફ પડે મજા આવે ત્યાં બીક જવાની લાગશે. પહેલી વખત જાવ હોય ને કે ઈ બહુ ઊંચું છે એમ એટલે મને તો અત્યારે જોઈને જ એમ ધક ધક થાય. ધક થાય છે થાય डर છે तो ને? सबको लगता है डर के आगे जीत है કારણ કે ઊંચું જવાનું ને એમ ઉતરવામાં બહુ વાંધો ના ઓલા ચાલે છે ને ત્યાં સુધી વાંધો નહીં આવે ઓલી જો પગથિયાની સીડી છે ને ત્યાંથી આગળ આમાંથી તકલીફ ઊંચું પડશે થાય છે ને એ મસ્ત ઈ મજા કરાર આવશે છે ને. જોવાની મજા આવશે જાય હવે ભગવાનનું નામ લઈને બધાડશું બેસી જાઓ. તમે પણ જોજો મજા આવશે આમ રાખ ના તો વયો જા મોબાઈલ નીચે ચાલો અમે આગળ બેહીએ ને જઈએ પછી ખબર પડે બેસીએ પણ આ તો હાવ બંધ બારી બારી ના આવે છે જ ના બારીક છે એમાંથી બીજામાં ગોરેડામાં એટલે પછી અહીંયા એક ઝટકો લાગે બાકી જવા દો એમાં ને બેસી પાછું. ગયા અમને હમણાં બેસાડ ઓરેન્જ રેડ યલો Okay. બેસાડશે હમણાં ખબર નહીં હું થાય બીક તો લાગે છે કેમ દરવાજા બંધ ના બાજુ બેસી જાવ હા, બેસીએ પછી ખબર ચલો જઈએ અને આગળ બેસી આવે ને એટલે બેસીએ કન્ટિન્યુઅસ રાખીએ આપણે કન્ટિન્યુઅસ રાખીએ બેસાડે ને એમાં વાર લાગે બાકી આવે તો છે તરત એટલે એ લોકોને ઉતારે ઈ તે એટલે આમ રાઉન્ડમાં ચાલુ જ રહે છે એટલે બેસાડે ને એટલી વાર લાગે એટલે આપણે આખડી ભાઈ જા 2-3 માં આપણો વારો આવી જાય હાયલામાં આગળ ફટાફટ બેસી જાય ફટાફટ બેસી જાય બધા ઈ આખું ફેમિલી હોય ને એટલે બેહાડ 6 ની લિમિટ હોય પણ 4 તમે હોય ને તો 4 ને બેહાડ એવું હોય છે કે 6 ને જ બેહાડતા હશે આપણે ખબર ના ખબર નહીં છને આગળ બેસીએ પછી ખબર આવે ચાલ પૂછી લે કેટલા કેટલા શું એ પ્રમાણે બેહાડ ચાલ 4 ને બેહાડશે બાર તોય બેહાડે ત્યારે ખબર પડે ચાલ ચાલ એલો આવી ગઈ છે એમાં મને એમ છે બેહાડશે એટલે બધા એમાં બેહાડશે કાના બેહાડ્યા આમાં બેહાડશે એમાં કઈ એવામાં જ બેહાડ જાવ હાલો તમે બેહીએ બધાય ચાલ 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 ભાઈ આવી ગયા હે હવે અહીંયા આવી ગયા હે અહીંયા હું ને કાનો બે બીક મો લાગે હે બધા ના તો જાક મોકરા ઓય ભટકા જાક મોકરા થઈ જાય મારા સ્વામી બાપા આજે ને પુગાડ દેજો I'm very excited for this. તું જાતો ભાઈ ઉતરી જા બીજા ભેગો આવજે એવું નહીં રાખવાનું બીક નહીં રાખવાની પકડવાનું નથી કે હવે થોડાક આગળ જાય ને પછી આપણે કન્ટિન્યુ કરશું અત્યારે તો બીક લાગે એવું લાગે કેમ જાય ઉડાન ભરીએ છીએ અમે નીચે પહાડ ને આ ઇમરજન્સી સીડી હે ને કઈ પ્રોબ્લેમ પડે ને ઉપર બધી રોકવા જાય જા સીડી આવી ગઈ હે ચડવાની Emergency નતા તો આને repair કરવા. અરે નીચે ના જો સીડી ચડીને જે જાતા હોય ને એનું
સીડીએ નીચે ઊભીને રોપેન જોતા હતા કે રોપેન જાય બધા રોપેન અમે નથી જતા એમ જાય નીચે સીડીએ આમ જો નીચે લે હવે કઈ નથી થતું ઓલું તડા તડી થાય ને તે બીક લાગે અહીંયા જો પવન આવે ને એટલે બારી આવી અહીંયા રહી બારી વાવ એ કેવું મસ્ત કાનો તું ખોટી જગ્યાએ બેઠો મારે બ્લોગ શૂટ કરવો હોય તો ત્યાં બેઠો હોય મોબાઈલ પડી જાય ને હો, હવે કોઈ લઈ નહીં દે મારા કાન તો બેરા થઈ ગયા બોલે ધીરે ધીરે બોલે કાનમાં સંભળાતો નથી થાક પડે છે અહીંયાથી જો આપો અહીંયા ધીમી પડી ગઈ છે જો કેટલો પેલો આવે છે આમ થયું થાય કાના લઈ લેતો તું આમ આવી જાય છે ઓ માય ગોડ બાપા રે ખાડી તો જુઓ તમે ભાઈ સાહેબ અમે રિયલમાં હું તો જોઉં છું મને તો જોરદાર લાગે છે તમને એટલું બધું નહીં ખાસ મજા આવે પણ મને જ મજા આવે આય એની પાસે સીડી જો રોપે ગઈ ચિરાગ પહોંચી જાય તો હવે મને હા તો તેના કદાચ તો માં ના જોયો નીચે ખાડી જો મજા આવે હું આ બાજુ જો બચ્ચા આ બાજુ જો ખાડી તમે જોયું કેટલી ડીપ છે કેટલા ફૂટનું આ થતું હશે વાજ આવવાની મજા આવે. હેલમાય આ કઈ નથી ગાડી તું બતાય ને લેતો જાય આવે નથી ગ્રુપ હાલે હે એમ કરતો જો ઓલું વા ડેડ એન્ડ છે ને એ જો પૈસાથી જો જો તો આ ચિરાગ વા જો ડેડ એન્ડ તું હલતો નહીં નતર માર દે એક ઝાપટ મુકાઈ ના હાલતો હું કઈ નહીં હલતો તાર પાસે હું પ્રૂફ છે હું આમ જામ જો મારી સીડી આ કાળા કાચ રાખ્યા ની નતા રાખવાના ચડીને આવવાનું છે આ ચડવાની છે આમ હમ. વસ્તુ કાળા કાચ ખાલી ગાડીમાં નીચે તડકો હે જો એ ઉપર વાતાવરણ ઓલું હે. નીચે હે ને વા તડકો હે હા જો ઈ જો ઉપર અહીંયા વાદળથી સુકાઈ જાય ઝરણા વહે જો પાછળનું બતાય પૂગી ગયા જો પૂગી ગયા એ પૂરું થઈ ગયું એમાં કેટલા ઊંડા હતા કેવી પડે છે કાનમાં પડે હે ને? પૂગી ગયા જો હવે પૂગી ગયા વૈસુ હે ને અત્યાર સુધી બીક લઈને જ બેઠી હું બેઠો મને નથી લાગી મને જઈએ નથી મને બહુ મજા આવી મને નથી લાગી બીક મજા આવી મને તો અમુકની ચાલો એક હમણાં પેકેટ કાઢી દે ને ચિરાગને નવું બધું બહુ ભાવે ભૂંગરાને આ 10 લઈ લે આવું બધું બહુ ભાવે એમ હજી ભૂંગળાનું પેકેટ તો તેલ ઓછું હોય આપણા ઘરે હોય ને તો તેલ વધારે નાખી આજો થોડુંક આપી દો તારે નથી કરવું સાઈડમાં બે જાન હા તું કેટલો શોખીન પેકેટ છો ઈ આપી ખબર આ ટેબલ લઈ લો લે લે પેલા હા હા ભૂંગળાનું પેકેટ કાઢી આપો એક શીખો અમે પણ આવી ગયા ઉપર ચડીએ છીએ હવે આ મારો જો આ હે લુકેશ માણા અને અમે આ બે જે માન ચડતા આવ્યા તો રૂપિયામાં પણ હવે અટલાય નથી ચડાતા એવું છે હા હવે અટલાય નથી ચડાતા એમ નહીં ચડાતા થાકી ગઈ આગળ પૂગી જા બીજું તો કે હજી તો વાર લાગશે બહુ બધી હવે તો આમ ફરવાનું છે પછી ઉપર જવાનું ન્યાય પાછા 10 પગથિયા હા ન્યાય 10 પગથિયા હા મંદિર પાસે ને સાવ હા હા મંદિર પાસે લોક માંડ ચડીએ છીએ મેં પર્સ લીધો એનાથી પર્સ ઉપર તો નથી આવે હું પર્સ લઈ પડી જાય છે અહીંયા ચંપલ કાઢવાનું છે આપણે અહીં બૂટ ચપ્પલ નો અને
પછી ત્યાંથી માતાજીના દર્શન કરવા જવાનું છે આગળ હજી અહીંયા જ કાઢના. અહીંયા હે જગ્યા ત્યાં કાઢી નાખીએ. હાલો ભગવાનનું નામ લઈને કાઢી નાખો પાછા આવીએ ને હોય તો ઠીક હે. પાછું હોય તો ઠીક છે. મૂકી દે ચંપલ મૂક. સેવા કર સેવા મારા ચંપલની સેવા કર. હા એ આ ક્યાં થઈ ગયું ગંધારું? બાઈટ ચપ્પલમાં ડાઘ લાગી ગયો. ઓલી બાજુ મૂક ને પાડ્યું. અહીંયા રાખી દે. અહીંયા નહીં. અહીંયા ઉપર જગ્યા અહીંયા મૂકી દે. હા કાને એમ હા બસ અહીંયા મૂકી દે. અહીંયા ચાલો મૂકી દીધા. અહીંથી કોઈ ચંપલ ના હતા. જો કોઈ અહીંયા હોય તો 1 2 3 બધાના ચંપલ મૂકી દીધા. કહેતા બધાને કે ચંપલ ના હટતા મારા. ચપ્પલ ના હટતો કોઈ ના તો વારો પડી દે બધા. હવે આ મંદિરનો વાત નહીં ગેટ થાય. આવી ગયો. એન્ટ્રી ગેટ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ. તો સામે શંકર ભગવાન આવી ગયા છે. હર હર મહાદેવ કહી દો. બધા કોમેન્ટમાં હર હર મહાદેવ બોલ દો. હર હર મહાદેવ. હા બસ આ રીતના ઓકે 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 અમારા ભાઈને ફોટોગ્રાફર બનાવી દીધા. હવે આ ભાઈ બધાએ ભાઈ બે તમારો ફોટો પાડી દો. 1 મિનિટ. ચલો અમે જઈએ છીએ અંદર. તો અહીંયા કેવું ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે. અહીંયા હવે ભેજવાળો એક્ઝેક્ટ લાગશે. આ જો ઠંડુ જ જો. ઓકે એ જો આ પડ્યો આ બહુ બોલું પ્રોફેશનલ કરવા જાય ને એટલે પડે આવા બધા લંગુરિયા. આપણે રહી ગયા પડીએ નહીં. હા હે એ મજા આવે. જો મજા લઈએ. અમારે વૈષ્ણવબેન મજા લઈએ હે પવન મસ્ત. ઠંડા ઠંડા પવનની. કેટલું ભેજવાળું વાતાવરણ છે. હે માનસી તમને કેવું લાગ્યું વાતાવરણ જણાવશો. જો બેસી ગયા લબાડ થાકી ગઈ. હા ચડી જાય. થાકી ગઈ એવું ના હાલે. થાકવાની હવે તો બેને પૂરી જો ગયા નજર ના લાગે ને વન પીસ પહેર. કેવું નજર ના એ બેનને નજર ના લાગે. વાહ નજર ના લાગે એવું તારે પહેરવું પડશે ને. કાંઈ થાય કી નથી. જા વાતાવરણ તો કેવું છે. જો મસ્તીનું ઠંડુ ઠંડુ ઝાકર ઝાકર મશીન જો હમણાં પણ દેખાય છે. મશીન ધક 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 થાય. એનું કામ જ એવું છે ધક ધક થવાનું. બહુ બધું બનાવ્યા પછી ઘણું બધું છે. તિરાડો પડવા માંડી છે. શીરા ખમું કરી દે. હા શું શીરા ખમું કરી દે. ના હું હમું ન કરું. થાકી ગયા એટલી વાર. ચાલો તું જા ને પણ દર્શન કરી લે. તું દોડતો જા. આમ ફરીને આમ નીકળી જા. સીધું હેઠે ઉતરી જા. સીધી બસ પકડી લે સીધો ઘરે. લાવ કાઢી ચાવ એટલે કરે. હા ગાડી અમારી ગાડીમાં બેહાય નહીં તારે ભાઈ. તું ભૂલી ચૂકે. અમે બધા કેવા છીએ ખબર ને રખડું છીએ કેવા છીએ. હા જા ભાઈ. જે અમારા બ્લોગર છે જા ભાઈ. કેવા આપણે કીધું તેને. હા 10 રૂપિયા ના આવ્યો તો ત્યાં વળી એમ આમ દેવા પડે ને. શર્મિલો તું હો અમે છીએ. જગ્યા ઉપર કોકને માતાજી આવી ગયા. આપણે પાડો ને ફોટો. અહીંયા ધજા ચડાવે છે. અમે આવ્યા ની ટાઈમ 5:30. બીજા કોક ધજા લઈને આવ્યા છે અને અહીંયા ચડાવે છે. હમણાં એક ઉતારી હવે ચડાવશે નવી ધજા. બીજા કોક લઈને આવે છે ધજા.
ખરાબ છે કેવો સરસ દેખાય જો માજો ભાઈ બોલો બીક લાગે કઈ બીક નથી લાગે એ કેવું મજા આવે? નોર્મલ હા કાન પીલા થઈ ગયા ને સોન થઈ જાય હમ. ડેડ એન્ડ મજા આવે. આમ નીચે રેડ નાખીને છે. અને સ્પીડ વધી છે અત્યારે ઉતરવામાં સ્પીડ છે કાન સોન થઈ જાય પેલું વાં ચડે ને એટલે ધીમી પડે. હવે તાકાત કરવી પડે એટલે ના ના 1800 પગથિયા છે 45 મિનિટ લાગે 1800 પગથિયા છે સાયલેન્ટ. હું વાંચ્યું પેલું આવે ને વચ્ચે એટલે 6 વ્યક્તિની કેપેસિટી બહુ જ પહોંચી ગયા જે મેઇન હતું એ ઉપર જઈને આવતા રહ્યા પાછા ઉડન ખટોલામાં. હવે બહાર નીકળી ગાડી અમારી થોડીક એવી નીચે છે તો ત્યાં સુધી ચાલીને જવું પડશે. ફાટે ગરોળી તમારી જોરદાર. ગરોળી આવી ગઈ રસ્તામાં મને ના બીક લાગે તો અહીંયાથી જાય હવે હજી ગાડી સુધી પહોંચવાનું છે. અને અહીંયા પડેલું અને કાન હજી મારા શું જ મને 2-3 વાર ઉપર છે જે એવા અમે 2 વર્ષ પહેલા કે આવ્યા હતા ને પહેલી વાર ત્યારે મેગી મળતી હતી ઉપર જે એવા નીચે જે બધે ગોતલીથી મેગી ક્યાંય ના મળી. મારું અચાનક અહીંયા બેનર ઉપર ધ્યાન ગયું અહીંયા મળે છે મેગી એક જગ્યાએ પાવાગઢ આવો ને ત્યાં ભાઈ વેચે ને અહીંયા આવજો ખાવા. માણા જેવું થા બાકી ક્યાંય મેગી મળતી હા. નથી મહિના તો થયા નથી. ત્યારે બાપુની ખાવા કહેતા ને એટલે મેગીનો ઓર્ડર અહીંયા લઈ દે. લો હા એની એક લઈ લ્યો ને અમે બે વચ્ચે થોડી પછી કાંઈક જોઈએ આડા હોય 3 મેગી કરો ને માલિક 3 મેગીનો ઓર્ડર દીધો ને તો મેગી મળી ગઈ ફાઇનલી એટલે મજા આવી. એમ લાગ્યું કે પહાડમાં આવ્યા હતા એમ. લેવો અહીંયા મેગી કરો ને 3 મેગી કરો વાગી ગયા છે ઓલરેડી અત્યારે હા 7 તો હમણાં મેગી ખાઈને પછી નીચે જઈએ. કેટલી વાર મજા આવી લાગશે જાય એમાં ધક્કો વસૂલ થઈ 10 જાય બધી મિનિટ રીતે. 15 મિનિટ તો મેગી ખાઈને આપણે જશું રક્કો દુડા થઈને આખો તો હારો ગયો. તૈનક વાગ્યા આવ્યા હતા પાવાગઢ. સવાર થઈ મજા આવત ને લીધી. તો આપણે વહેલા નીકળી જાત એમ વાત. મજા લીધી હો પણ સવારથી કે 11 વાગે એટલીસ્ટ નીકળી ગયા હોત ને ઘરેથી તો આપણે અત્યારે અહીંયા 6 વાગે નીકળી ગયા હોય. તો અમારે નીકળવામાં થઈ ગયા 7:45 અને વરસાદ થઈ ગયો ધોમ ચાલુ પાવા ઉપર ઉપર જ છીએ આમ. હવે ગાડી લઈને નીચે ઉતરીએ પણ હજી ગામમાં નીચે તો નથી ભૂગ્યા. અત્યારે બધાયના જીવ હાથમાં છે. આમ જાય ને વાળ ને ટોપ આમ ને જા, આમ જા. મારું એમ જ છે બધી. ચિરાગનું માથું ટી-શર્ટ ને અડધું જ છે બહુ હું તો તો હજી બાપુલા નથી એવો પહેર્યું. દોડ્યો ને કે ઓલા બે સ્પ્લેન્ડર વાળાને વાહે મૂકી દીધા. બહાર જો પાણી પાણી જ છે કારણ કે ઉપર વસમાંય વરસાદ છે. સારું જલ્દી નીચે ઉતરી જાય પાવાગઢની પછી મજા લીધી હવે મજા આવી બહુ. મેગી નતી જડતી તી ઈ છેલ્લે મળી ગઈ એમ. તો મેગી હાટું જ આપણે ચાલો મેગી હાટુ હિલ સ્ટેશન આવ્યા હતા આ તો પણ બા બેન, છેલ્લે એના વસૂલાઈ હાટું- થઈ એના ગઈ. હાટું બેઠા હતા ને એટલા માટે જ. હમ. નકર કયું ના નીકળી ગયા તો આપણે નીચે ઉતરી ગયા હોત ઓલાય મેગી પાઈ પેલી બનાવી સાદી હમ. બનાવી બે જણાની બનાવી ત્રીજી વારમાં અમારો વારો હતો આમ એટલે કરવાનું હતું. આમાં હતું ને તો બધાયની બનાવીને એવું કર્યું ને તો અમારી જ છેલ્લે હતી તા વરસાદ આવ્યો પછી તેને બધું હંકેલી લીધું. આમ બધાડે જા મજા આવે બધાને આંટીની વાઈપર રાખવું પડે છે. નીચે ઉતરવા માટે એક નીચે ઉતરી જાય ને પછી શાંતિ એમ. હવે તો આવી ગયો શાંત વાળો રસ્તો હવે કઈ નહીં એવું બધું હમણાં પૂરી થઈ જાય. હા કરો અત્યારે થોડુંક આ કાચનું હે ને કાચનું પતી ચાલો, જાય પછી આપણે વિચારી કરીએ ફટાફટ ઉતરી થોડી ગાડી ચાલી જાય એટલે ગાડી ગરમ થઈ જાય પછી હું આગળના ન્યૂઝ છે એ તમને જણાવીએ. બાકી અત્યારે તો પકડી ગયા છીએ હા અડધા તો ખરા જ નહીં હા અડધા તો પલરી આંજો સાઈઝ વ્હાઈટ પેન્ટ ની પથારી પડી ગઈ. મારા સંપલા નવા વ્હાઈટ હજી તો અડધી રંગ ટાંકી છે રૂપ આમાં મારા બદલી બૂટ બસી ગયા હો. જેથી જાઉં તેથી મારા બૂટ બગડી જાય ભાઈ બસી ગયા ગયા ચાલો
હાલો જરીક કોરા બોરા હસલ ના થઈ જાય પછી આગળના ન્યૂઝ આરે મળી. છેલ્લે અમે આવી ગયા છીએ મેંગો ડોલી ખાવા, બરોડા ડેરી. અને આ છે મેંગો ડોલી, બધાને આવી ગઈ છે. અને ચોકોબાર અમારે બધાની ના તારી નથી ને મેંગો, અમારા બધાની મેંગો ડોલી છે. અને એની હે સોફ્ટી, ચિરાગમાં લાઈનમાં સોફ્ટી લે છે, મમ્મી પપ્પા એના આવે. અચ્છા તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો.